નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. સાબરકાંઠામાં વધુ એક એસીબીને સફળતા મળી છે, જેમાં બહુમાળી ભવનમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો અધિકારી જીતેન્દ્ર રમેશ પટેલ 30,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયો છે. સાબરકાંઠામાં એસીબીને વધુ એક સફળ ટ્રેપ ગોઠવવામાં સફળતા મળી છે, જેમાં બહુમાળી ભવનમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો અધિકારી જીતેન્દ્ર રમેશ પટેલ 30,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયો છે, જેમાં જમીન ખનન પરવાનગીના અભિપ્રાય બાબતે 30 થી 50,000 રૂપિયાની માંગણી કરી હતી. મહેસાણા એસીબી ટીમે છટકું ગોઠવી લાંચિયા નાયબ મામલતદારને ઝડપી પાડ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન એસીબીની કાર્યવાહી વધી રહી છે. અગાઉ ખેડબ્રહ્માના પોલીસ મથકે દારૂની પરવાનગી બાબતે એસીબીની ટ્રેપ થઈ હતી, ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી બહુમાળી ભવનમાં એસીબીની ટ્રેપ થતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એસીબી ટીમે લાંચિયા અધિકારીને ઝડપી લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.